सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरन्त्यन्तः तमस्तम इवांशुमान्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। ओम अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। એકવાર મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા। તે વખતે માગસર માસ હતો। તેવામાં આત્માનંદ સ્વામી પીઠવડીએ ગયા ને વાત કરી જે મહારાજને તાપવા માટે બળતણ ગઢડે પહોંચાડો તો ઠીક। તે સાંભળીને ભગો મૂળો બે ભાઈ ગૈરમાં ગયા ને ત્યાંથી ખેરના લાકડા બે ભર ભરીને ઘેર લાવ્યા ને સુતાર પાસે ફડાવીને નાના નાના કટકા કરાવ્યા ને બે ગાડા ભરીને ગઢડે લાવ્યા। લે લીંબ તરુ નીચે ગાડા છોડ્યા ત્યારે મહારાજ કહે, આ શું લાવ્યા? ત્યારે ભગવો મૂળો કહે, મહારાજ તમારે તાપવા સારું બળતણ લાવ્યા છીએ। ત્યારે મહારાજ કહે, તમને કોણે કહ્યું? ત્યારે કહે, અમારે ગામ આત્માનંદ સ્વામી આવ્યા છે, તેણે વાત કરી તેથી અમે લાવ્યા છીએ। ત્યારે મહારાજ બહુ રાજી થયા ને બોલ્યા જે આ બળતણ તો સોનાના લાટા કરતાં પણ અધિક છે। એમ કહીને ગાડામાંથી તે લાકડા ઉતરાવ્યા ને પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું, આ બળદ વાસ્તે ઘી ગોળ કોઠારી પાસેથી અપાવજો ને ભગા મૂળાને વાળું કરાવજો ને નિત્ય અમારા થાળની પ્રસાદી જમાડજો। પછી 2-4 દિવસ રોકાઈને મહારાજને પગે લાગીને ચાલ્યા। ત્યારે મહારાજ કહે, આત્માનંદ સ્વામીને કહેજો જે હવે કોઈને લાકડાનું કહેશો નહીં, નહીતર ઘણા ગાડા આવી પડશે। બહુ સરસ મજાની કથામાં વાત આવી। ભગો ને મૂળો બે પીઠવડીના હતા અને આત્માનંદ સ્વામી વિચરણમાં નીકળ્યા હતા। શિયાળાનો સમય હોય એટલે સેજે સેજે તાપણું કરે તો આનંદ આવે ને।
એટલે મહારાજને તાપવા માટે આત્માનંદ સ્વામી કહે કે લાકડા પતી ગયા છે, અને ભગો ને મૂળો બે જણા વાત સાંભળતા વેત તરત જંગલમાં ગયા, ગીરના જંગલમાં, અને ત્યાંથી સુંદર મજાના લાકડા કાપ્યા જાડા જાડા, અને લાકડાના ગાડા ભરી પીઠવડી લઈ આવ્યા, અને ત્યાં એના નાના નાના કટકા કર્યા. પેલા કટકા કર્યા પછી એને ફાડ્યા, અને ફાડી અને બે ગાડા ભર્યા, આખા મોટા ભર બંધાય એવી રીતે. અને એ બે સુંદર મજાના મોટા મોટા ભર તૈયાર કરી પીઠવડીથી ગાડા જોડી, અને એક બે દિવસે ગઢડા આવ્યા. અને ગઢડા લીંબ તરું, જે જૂનો લીમડું વૃક્ષ હતું ને, અત્યારે ત્યાં છે પણ બીજું નવું છે, અને એ લીંબ વૃક્ષની નીચે ગાડા છોડ્યા. મહારાજ બેઠા હતા સભા કરીને. મહારાજે પૂછ્યું કે આ શું લઈ આવ્યા? તો કે મહારાજ, અમારા ગામમાં આત્માનંદ સ્વામી આવ્યા અને એમણે વાત કરી કે લાકડા પતી ગયા છે, તે સુંદર મજાના લાકડા લઈ આવ્યા છે. મહારાજે બીજા બધા પાર્ષદો હરિભક્તો હતા એ બધાને કહ્યું, એટલે લાકડા બધા ઉતાર્યા, ગાડા ખાલી થયા. પણ મહારાજ રાજી બહુ થયા હો. મહારાજ કે આ લાકડા નથી, શું કીધું? આ તો સોનાના લાટા લઈ આવ્યા તમે. કેવડી મોટી કિંમત! પણ શા માટે? તો કે ભગવાનના અર્થમાં સુકેલા હતા ને, જંગલમાં એમને પડ્યા રહ્યા હોત તો એનો કોઈ અર્થ નથી ને. વરસાદ પડે એક બે ને હળી જાય ને પૂરું થઈ જાય. પણ સૂકા લાકડા જો જંગલમાંથી ગોતીને લઈ આવ્યા તો ભગવાન એમની ઉપર બહુ રાજી થયા. અને પછી તો બેયને ભગામોડાને બેયને ગઢડામાં રોક્યા. મહારાજનો થાળ જે આવતો હતો એમાંથી રોજ પ્રસાદી મળી, અને એ પ્રસાદી એ કરીને પણ એ ભગો મૂળો બહુ રાજી થયા. લાકડાની વાત આવી જ છે અને તાપણાની વાત છે, તો આપણે જૂનાગઢને કેમ ભૂલીએ? જૂનાગઢનો બાવલો, અને બાવલામાંથી બાઉદીન થઈ ગયા, દિવાન થઈ ગયા. તમે વાત તો જુઓ કેવી વાત છે. નારાયણ ધડો પ્રસાદીની જગ્યા છે. મહારાજ જ્યારે જ્યારે પણ જૂનાગઢ પધારતા ત્યારે ત્યારે અચૂક ને અચૂક નારાયણ ધરે સ્નાન કરવા માટે જતા. નારાયણ ધરો તો અહીંથી દૂર થાય છે, 2-3 કિલોમીટર જેટલો થાય, પણ ત્યારે શોર્ટકટ રસ્તો હશે, અહીંથી ડાયરેક્ટ જવાતું હોય. પણ મહારાજ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જ્યારે સંત મંડળની સાથે, ગોપાળાનંદ સ્વામી અહીંયા રોકાવા આવતા ત્યારે પણ સંત મંડળને સાથે લઈને નારાયણ ધરે સ્નાન કરવા માટે જતા. સ્વામી પણ અવારનવાર અહીંથી સંતોને સાથે લઈ અને ત્યાં સ્નાન કરવા માટે જતા. અને મહારાજ પણ જ્યારે જ્યારે જૂનાગઢ પધારતા ત્યારે અવશ્યપણે દામોદર કુંડે અને નારાયણ ધરે સ્નાન કરવા માટે જતા. એવી એ પ્રસાદીની જગ્યા. એટલે એક વખત શિયાળાનો સમય હતો, છતાંય પણ ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળને સાથે લઈ અને નારાયણ ધરે ગયા છે. સુંદર ત્યાં કથા વાર્તા પણ થઈ છે. સ્વામીએ નારાયણ ધરાનો મહિમા કીધો, અને બધા સંતો ભક્તોએ ખૂબ ઉત્સાહપૂર્વક, આનંદપૂર્વક મહારાજની સ્મૃતિની સાથે, મહારાજના ભજનની સાથે નારાયણ ધરામાં સ્નાન કર્યું. સ્નાન કરીને બહાર નીકળ્યા, પણ એક વૃદ્ધ સાધુ હશે, એમને સ્નાન કરીને બહાર નીકળ્યા પછી ઠંડી ચડી છે, ટાઈટ લાગવા માંડી, ધ્રુજવા માંડ્યા, અને શરીર લાકડા જેવું થઈ ગયું, કડક થઈ ગયું, ઠંડી ઉતરે નહીં. સ્વામી વિચાર કર્યો કે હવે શું કરવું? એવા સમયે બિચારા ગરીબ મુસલમાન બાવલો, વૃદ્ધ એમની માતા છે, અને એક એમની બેન એ યુવાન છે, એ ત્રણેય જણા જંગલમાં ગયેલા, લાકડા કાપી અને અવડાવડા ભારા કરી અને આવતા હતા. ઠાકોડો લાગ્યો એટલે એ થોડા દૂર ત્યાં વિસામો ખાવા માટે બેઠા છે. એમણે આ બધું દ્રશ્ય જોયું. ત્યાં એક હરિભગત હતા, એમણે કહ્યું કે સ્વામીને જો તપાવીએ, તાપણું કરીએ તો એમની ઠંડી ઉતરી જાય. એટલે આજુબાજુ જોયું, ત્યાં દૂર પેલા બેઠેલા વૃદ્ધ માજી
અને નાનો એવો બાવલો અને આ યુવાન દીકરી ત્રણેયને જોયા એટલે હરિભગતને ગુણાતીતાનંદ સ્વામીએ મોકલ્યા કે જાઓ ને થોડા લાકડા લઈ આવો ને તો તાપણું કરીએ. એટલે ગયા, ત્યાં જઈને માગણી કરી કે થોડાક લાકડા આપો. એટલે વૃદ્ધ માતા, એમને ફકીર સાધુમાં શ્રદ્ધા બહુ, એટલે સેજે સેજે એમણે કહ્યું કે બાવલા, ભગતને નથી આપવા, તું જા. ભારો લઈ પોતે ગયો. સાથે ચમચમ હતા, ચકમક કહેવાય ને, જૂના જમાનામાં અગ્નિ કરવા માટે બાકસ તો હતી નહીં, હવે બાકસો આવી છે. એટલે ચકમક ને બધું સાથે લઈ ગયા અને નાનો એવો બાવલો ત્યાં જઈ અને લાકડા વ્યવસ્થિત ગોઠવી. કારણ કે કઠિયારાનું કામ કરતા હોય ભાઈ, એને તો તાપ કરતા આવડે ને, તરત અગ્નિ પ્રગટાવી ચમક કરતી. અને સ્વામી રાજી થયા. સાધુને તપાવ્યા કેટલી ઘડી, બધી પડખેથી તાપ કરીને તપાવ્યા અને સાધુની ઠંડી ઉતરી ગઈ. એટલે સ્વામીએ કીધું, એક હરિભગત હતા એને, કે જાઓ તમે પેલા આ દીકરાની માતાને જઈ અને જેટલું આનું દામ થયું હોય એ તમે દઈ આવો. એટલે પેલા હરિભગત સાથે હતા, સંતોની સાથે એ ગયા. જઈને કીધું કે શું આનું દામ થશે કયો. કારણ કે ગરીબ હતા અને ગુજરાન પણ એનું એ જ પ્રમાણે ચાલતું હતું કે રોજને માટે લાકડા કાપીને આવે, સિટીમાં લઈ આવે, લઈને એ વેચે, પછી એની ઉપરથી એનું ઘર બાર સંસાર બધું ચાલતું હતું. એટલે સંત પુરુષ હોય ને એ બહુ વિશાળ દૃષ્ટિવાળા હોય, બધું જોતા હોય. ઘણા હરિભગતની પાસેથી સ્પેશિયલ માગતા પણ હોય કે ભાઈ તમારે સેવા કરવાની છે. ઘણા એને લોભી પ્રકૃતિ હોય, જો સત્પુરુષ જાણતા હોય તો એને ભાર દઈને પણ કહે કે ભાઈ તું આપજે હો. અને ઘણા ગરીબ હોય ને તો એને સામેથી પણ આપે છે. આજે સ્વામીએ હરિભગતને સામેથી મોકલ્યા કે આનું તમે દામ આપી આવો. ત્યાં જઈને કીધું તો એમની માતાને શ્રદ્ધા બહુ, એમણે કીધું કે દામમાં તો કાંઈ જોતું નથી, પણ દુઆ દેજો. કે મોટા ફકીર બેઠા છે એને કહેજો કે મારા દીકરાને આશીર્વાદ આપે, આપણી ભાષામાં. અને એ ભગત આવ્યા, ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, એમની માતા તો ના પાડે છે, કોઈ પ્રકારનું દામ જોતું નથી, પણ તમે જો બહુ રાજી થયા હોય તો આ દીકરાને આશીર્વાદ આપજો. સ્વામીએ તો જોયું, પ્રારબ્ધ બદલી દીધું અને પૂછ્યું કે બેટા તારું નામ શું? તો કે મારું નામ ઉર્ફે બાવલો મને કહે છે, બાઉદીન નામ છે, પણ બાવલો કહીને બધાય બોલાવે. સ્વામી કે બાવલા જા, આજથી તારું પ્રારબ્ધ ફેરવી નાખું છું. આજથી હવે તારે ક્યારેય પણ લાકડા કાપવા પડશે નહીં. આવા આશીર્વાદ દીધા. અને ભાઈ મોટા પુરુષના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા હોતા નથી. ત્રણેય જણા ફરી 2 ભારા વૈધાતા લાકડાના એ લઈ અને ઉપરકોટવાળો જે મેઇન દરવાજો જૂનાગઢમાં પ્રવેશ કરવાનો છે ત્યાંથી બરાબર અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશ કર્યો એવા સમયે નવાબ સાહેબને બહાર ફરવા નીકળવાનો સમય, એટલે 2 ઘોડા જોડેલા છે અને એવી સુંદર મજાની રથગાડી છે, એમાં બેસી અને પાલખી જેવું પેક હતી આખી, એમાં બેસીને નીકળ્યા છે. ઘણા બધા સૈનિકો આગળ પાછળ છે અને બરાબર નીકળ્યા. અને આ ત્રણેય જણા સામેથી જાય છે. રસ્તામાં જોયું એટલે સૈનિકો આવતા હતા, તરત ત્રણેય ઓટલા ઉપર ચડીને ઊભા રહી ગયા છે. ઓટલા ઉપર ચડીને ત્રણેય જણા ઊભા રહી ગયા અને નવાબ સાહેબની ઘોડાગાડી ત્યાંથી નીકળી અને ઘોડા ભડકીને ઊભા રહી ગયા, આગળ ચાલ્યા નહીં. ઘોડાને એવી ટેવ હતી કે ઘોડા ઊભા રહી જાય પછી એને નળ જાળીને આગળ કરે તો હાલે. સૈનિકો થોડા આગળ વધી ગયા અને આ બાજુ પેલો ઘોડસાર હતો ને જે હકાવતો હતો, એણે પેલો બાવલો બાજુમાં ઊભો હતો ઓટા ઉપર, એને કીધું જરાક ઘોડાને આગળથી ખેંચને એટલે હાલે આગળ. એટલે એને તરત પેલો મોયડો પકડી અને આગળ તાયણી ઘોડીને હાલતા થયા. થોડાક આગળ જઈને વળી પાછી ઊભી રહી ગઈ. આવું 2-4 વખત થયું. એટલે અંદરથી નવાબ સાહેબ બેઠા હતા, એને એમ થયું કે એલા આમ કેમ કરે છે?
એટલે તરત અંદરથી અવાજ થયો એટલે કીધું કે ઘોડી ઊભી રહી જાય છે, તો કે એ જે આગળ હાકે છે એને ભેગો લઈ લે, એટલે કાંઈ વાંધો ના આવે, ક્યાંય ઊભી રહી જાય તો ફરી વખત હાંકવા થાય એમ કરી અને નવાબ સાહેબે ડોકું બહાર તાણ્યું તો જોયું તો નાનો એવો છોકરો અને ત્યાં વૃદ્ધ માતા અને પેલી દીકરી બાઉદ્દીનની બહેન ઊભી હતી. એનું રૂપ સારું એટલે આને જોઈને તરત મનમાં સંકલ્પ થયો કે આ સ્ત્રી તો સારી છે, એમની સાથે આપણે નિગાહ કરવા એટલે વિવાહ કરવા એવું નક્કી કર્યું. અને પોતે પાછા પોતાના મહેલે ગયા. ત્યાંથી પછી બધાએ સમાચાર મોકલી અને નક્કી કર્યું. બાઉદ્દીનને બોલાવ્યો, બધું પૂછ્યું અને પછી એવી રીતે એમના લગ્ન એટલે કે બાઉદ્દીનની બેનના લગ્ન એમની સાથે થયા છે. અને પહેલાં બાઉદ્દીન નાનો હતો એટલે નાની ઉંમરમાં સર્વપ્રથમ એને ઘોડશાળની સેવામાં રાખ્યો. સરકારના જે ઘોડા હોય એ ઘોડાને પાવાના, નિરણ નાખવાની આ તે, પણ કહેવાય તો સરકારી નોકરી મળી. થોડોક ટાઈમ થયું પણ સ્વામીના આશીર્વાદ મળેલા ને બુદ્ધિ શક્તિનો ખૂબ વિકાસ થયો અને હોશિયાર, રાજનીતિ જાણવા માંડ્યો. થોડો મોટો થયો એટલે એમણે બહુ નજીક લઈ લીધો છે અને એવામાંથી પોતે દિવાન બની ગયા. હાવ નજીકનો પોતાનો અંગત દિવાન બનાવ્યો છે અને રાજકાજના પૈસાથી લઈ બીજી ત્રીજી બધાય વહીવટની બધી જવાબદારી પછી બાઉદ્દીનને સોંપી દેવામાં આવી અને એમાંથી બાઉદ્દીન દિવાન સાહેબ બની ગયા. જુઓ, અને આજની તારીખે પણ આપણને બાઉદ્દીન કોલેજ છે એની સાક્ષી પૂરે છે. શું કર્યું હતું? ખાલી લાકડા અર્પણ કર્યા એક ભારી, એટલામાં ક્યાં શેઠ પહોંચાડી દીધા. જુઓ તો ખરા, કેવડી મોટી વાત છે ને. પણ વાલા ભક્તજનો, એક વસ્તુ એમણે એમના જીવનમાં ચોક્કસ રાખી હતી. ભારો બાંધવાની જે દોરી, દાતરડું અને કુવાડો જે કાંઈ નાની હતી, બધી જ વસ્તુ એમણે સાચવી રાખ્યો અને પોતાના પ્રારબ્ધને રોજને માટે યાદ કરતા હતા કે મારું પ્રારબ્ધ તો આ છે. દાંતેડું હતું, કુવાડો હતો, દોરી હતી, એ મારું પ્રારબ્ધ હતું. પણ જુનાગઢ મંદિરના મહંત એ ગુણાતીતાનંદ સ્વામી એમના આશીર્વાદથી હું બહુ સુખી થયો અને મારું પ્રારબ્ધ એમણે ફેરવ્યું છે. અને પોતે અચૂકને અચૂક અઠવાડિયામાં 2-3 વખત આ મંદિરે દર્શન કરવા આવતા હો. ભલે મુસલમાન હતા અને રાજ્યના મોભી ગણાતા, નહીતર તો બીજા વિરોધ પણ કરે ને કે ભાઈ આપણા રાજ્યના અને આ તો આપણા ધર્મના વિરોધી છે, છતાંય પણ મુખ્ય મંદિર ત્યાં મંદિરે દર્શન કરવા માટે જાય છે. બીજે વગેરે દરગાહ આદિક બીજામાં દર્શન જે એ બધા જતા હોય તો કાંઈ વાંધો ના આવે, પણ થોડુંક કટ્ટરવાદી હોય છતાંય પણ કોઈથી સંકોચ ન રાખતા, કોઈથી ડરતા નહીં અને દરરોજને માટે અઠવાડિયામાં 2-3 વખત તો અચૂક ને અચૂક સ્વામીને પણ મળતા અને ઠાકોરજીના દર્શન કરવા માટે આવતા હતા. જુઓ, એ પોતે ભૂલ્યા નથી. નહીતર ઘણાને સ્વામી આપે અને ભૂલી જાય તોય પણ પાછું વયું જાય હો. પણ બુદ્ધિશાળી કેવા કહેવાય તમે જુઓ, એને પ્રારબ્ધને એ ભૂલ્યા નહીં. બહુ મોટી વાત છે. ઘણી વખત બહુ નાની વસ્તુ કે થોડી વસ્તુ પણ જો આપણે અર્પણ કરીએ ને તો એમાંય પણ બહુ મોટો રાજીપો મળતો હોય છે. પણ એ વસ્તુ ટાઈમે થાય તો કામની છે. બાકી જ્યારે સ્વામીને ઠંડી ચડી ના હોય અને પછી એ લાકડાનો એક ભારો નહીં પણ ગાડું ભરીને આવે તોય કાંઈ એમાં રાજીપો ના થાય. એ ક્યાં જાય? ચૂલે જાય. એનો બીજો કાંઈ ઉપયોગ થાય નહીં, કે રસોઈ બને તો એમાં થાય એનો ઉપયોગ. પણ જેવો રાજીપો મોકે સમયે અને એવા ટાઈમે જરૂરિયાત હોય ત્યાં ઉપયોગમાં આવી જાય તો કામ થઈ જાય. પણ એનું ફળ નોખું છે અને પેલાનું ફળ પણ નોખું છે. બંનેનું ફળ નોખું છે.
એટલે મોકાની સેવા તો આવી છે. મોકે સેવા કરે. આપણે ગઈકાલે વાત થઈ હતી ને સભામાં કે ભગવાનને કડિયાના પગાર ચડ્યા હતા ને પૈસા આપવા હતા, તો બીજા હરિભક્તો આવ્યા. એ કે નહીં મહારાજ, અમારે તો તમને ને સંતોને જ જમાડવા છે, બીજી ક્યાંય વાપરવા નથી. પણ પેલા ભગત બોટાદથી શિવલાલ શેઠ આવ્યા અને એમણે કીધું એ પ્રમાણે કર્યું તો મહારાજ એમની ઉપર રાજી થયા. બીમાર હતા છતાંય પણ એમને ચંદન ચર્ચવા દીધું. જુઓ કેવડી મોટી વાત છે ને. એમ સમયે જો સેવા થઈ જાય તો કામ થઈ જાય. એવી સુંદર મજાની કથા એવી. ઘણાય ભક્તો હતા તો મહારાજ અને સંતો ભક્તો બધાય કાઠી દરબારો સત્સંગ વિચરણમાં નીકળતા હોય, બીજે ગામથી બીજે ગામ જતા હોય અને ખાલી અલ્પ વસ્તુ આપે ને એટલામાં ભગવાન એમનું કલ્યાણ કરી દેતા હતા. એક વખત બે સંતો મહારાજના દર્શન કરવા માટે સત્સંગ વિચરણ કરી ગઢપુર બાજુથી વડતાલ જતા હતા. તો રસ્તામાં એક આંબાવાડિયું ગામ, આંબાવાડિયું આવ્યું, ખેતર. એટલે ત્યાંના ખેડૂ હતા, એ બધું કામકાજ કરતા હશે અને બરાબર તરસ બહુ લાગી હતી સંતોને. એટલે સંતો સેજે સેજે ત્યાં પાણી પીવા માટે ગયા. ત્યાં ગયા એટલે બેઠા. જઈને પેલા ખેડૂને વાત કરી કે અમારે પાણી પીવું છે, ઠાકોરજીને જળ ધરાવવું છે. પેલા ખેડૂએ કીધું અને પૂછ્યું કે તમે કોના સંતો છો, ક્યાંથી આવો છો, ક્યાં જવું છે. બધી વાતચીત થઈ એટલે સજે સજે કીધું કે અમે તો સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ અને વડતાલની અંદર સાક્ષાત ભગવાન બિરાજમાન છે અને એના અમારે દર્શન કરવા માટે જવું છે એટલે જઈએ છીએ. એટલે શું કર્યું, પેલા ખેડૂએ સુંદર મજાની 2 કેરી આપી. 2 કેરી સુંદર મજાની ઉતારીને આપીને સંતોને કહ્યું કે સંતો તમે જઈને આ 2 કેરી સ્વામિનારાયણને આપજો અને કહેજો કે મારું બહુ રૂડું થાય. અને સંતો પણ સજે કેરી લઈ અને પોતાની જોડીમાં મૂકી 2 દિવસે 3 દિવસે ચાલતા ચાલતા વડતાલ પહોંચ્યા. વડતાલ પહોંચીને મહારાજને એક કેરી 2 આપી છે. અર્પણ કરીને વાત કરી કે એ ખેડૂએ જ્યારે અમને કેરી આપી ત્યારે એવું કહ્યું હતું મહારાજ કે આ કેરી જમજો અને સંકલ્પ કરજો કે મારું બહુ રૂડું થાય. મહારાજ કહે છે કે મહારાજ કે રૂડું થાય એટલું નહીં, એની 7 પેઢીનું હું એનું કલ્યાણ કરીશ. જુઓ તો ખરા, હરિચરિત્ર ચિંતામણીમાં આ પ્રસંગ આવે છે. 2 કેરીમાં 7 પેઢીનું કલ્યાણ મહારાજે આપી દીધું. જુઓ, કોઈ પણ વસ્તુ જ્યારે ભગવાનને અર્પણ કરવાની હોય છે ત્યારે એમાં આપણી ભાવના અને શ્રદ્ધા છે એ મહત્વની છે. વસ્તુ મહત્વની નથી. વસ્તુ કોઈ પણ છે એ મહત્વની નથી. તમે હાર લઈ આવો છો કે હાર બનાવો છો કે ભગવાનને અર્પણ કરો છો તો એ વસ્તુ મહત્વની જેટલી છે એના કરતાં મહત્વની વસ્તુ આપણી ભાવના છે, આપણો પ્રેમ છે. એ વસ્તુ ત્યાં મહત્વની છે. ભગવાન માટે બીજી કોઈ અનાજ વગેરે વસ્તુઓ લઈ આવીએ છીએ કે ફ્રૂટ વગેરે ભગવાનને ધરાવવા માટે આપણે લઈ આવીએ છીએ. રોજને માટે અહીંયા ઠાકોરજીના થાળ થતા હોય એમાં પણ કોઈ પણ વસ્તુ અર્પણ કરવા માટે લઈ આવીએ છીએ. તો એ વસ્તુ કરતાં વસ્તુને અર્પણ કરવા માટે આપણી જે ભાવના છે, આપણો જે ભાવ છે એ વધારે કિંમતી છે. ખ્યાલ આવે છે? એ વસ્તુ સમજવાની જરૂર છે. એમ ખેડૂએ જ્યારે 2 કેરી ખાલી આપી એમાં એમનો ભાવ હતો, એમાં એમનો પ્રેમ હતો અને જે ભાવથી એમણે કેરી અર્પણ કરીને સંતોને કહ્યું હતું એ ભાવથી સંતોએ મહારાજ સુધી પહોંચાડી તો મહારાજ એની ઉપર બહુ રાજી થયા છે. આવી સુંદર મજાની કથા હરિચરિત્ર ચિંતામણીની આવી, એની ઉપર આપણે 2 વાત કરી. હવે આપણે એક જૂનાગઢના ગોકળદાસ ભાટિયા જે ભક્ત થયા, બહુ શ્રેષ્ઠ ભક્ત થયા, એમની આપણે કથા શ્રવણ કરવી છે. રોજ એક ભગવાનના 1 કે 2 ભગવાનના ભક્તો છે એના જીવન ચરિત્ર શ્રવણ કરવા.
જેથી કરી અને એમના જીવનમાં એમણે કઈ કઈ રીતે મહારાજને રાજી કર્યા છે, કેવું જીવન જીવા છે કે જેથી કરીને ઓછા સમયમાં જાજો રાજીપો મળે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, ઓછું કરે વિશેષ ફળ મળે. આવું એણે કઈ રીતે કર્યું છે એ પણ આપણને આમાંથી શીખવા મળે છે. ઈસવીસન 1004ની સાલમાં સિંધ પ્રદેશની અંદર ભાટિયા નામના ધનાઢ્ય નગરને મોહમ્મદ ગજનીએ લૂંટ્યું હતું. એટલે ત્યાંથી બધાય રહેવાસીઓ હતા એ બધાય ત્યાંથી ભાગ્યા અને સૌરાષ્ટ્રના આ જૂનાગઢ છે કે જૂનાગઢની આસપાસના જે બધાય શહેરો આદિ પ્રદેશો છે એમાં બધાય આવીને બધાય વસ્યા હતા. મૂળ ક્ષત્રિયો બધાય પણ સિંધ પ્રદેશની અંદર રહેતા હતા અને પછી સૌરાષ્ટ્રમાં આવીને બધાય વૈસા અને બધાય ખાસ કરીને ગુસાઈજીને માનવા લાગ્યા હતા. અને એ માહેલા જ એક હરિભગત એટલે ગોકળદાસ ભાટિયા થયા છે. પૂર્વના બહુ સારા બલિષ્ઠ સંસ્કારી હતા અને ઝીણાભાઈ છે કે નાગરભાઈ સુતાર છે, નારણભાઈ છે વગેરે બધાય ભક્તોનો યોગ થયો. એને કરીને ધીરે ધીરે સત્સંગી થયા છે. હવે સત્સંગી થયા, શ્રી હરિના આશ્રિત થયા, પેઢી દર પેઢીથી બધાય ગુસાઈજીને માને. અને આ એક ગોકળદાસ ભાટિયા હતા એ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થયા એટલે બધાઈને પેટમાં દુખવા માંડ્યું કે આણે આપણો મૂળ જે ધર્મ છે એનો ત્યાગ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થયા છે, એથી આપણે કંઈક કરવું જોઈએ. કારણ કે પહેલાંના જમાનામાં લોકો બધા રૂઢિચુષ્ટ હતા અને એક વખત પેકડું ઘડીકમાં મૂકે નહીં હો, એવા બધા લોકો. અને એમાંથી પાછું વળવું એટલે ઘણું કઠણ. એટલે કોઈએ વારે વારે જઈ અને ગુસાઈજીને સમાચાર મોકલ્યા છે કે ગુસાઈજી આપણા ધર્મનો ત્યાગ કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ગોકળ ભાટિયા વયા ગયા છે અને એના ગુરુને માને છે. અને આ બધું સાંભળી અને ગુસાઈજી મહારાજનું લોહી ઉકળી ગયું. એણે આદેશ કર્યો કે અત્યારે ને અત્યારે ગોકળદાસને બોલાવી આવો, જાઓ. અને ગોકળદાસને બોલાવી આવ્યા. ગોકળદાસ આવ્યા એટલે તરત કહ્યું કે તમે આ પંથનો ત્યાગ કરો, નહીં તો નાઈત બારા મૂકશું હો, બધેયથી દૂર કરી દેશું. અને ખૂબ ક્રોધે કરીને ખીજાણા. પણ ગોકળદાસ કે તમને વાંધો શું છે, એમાં બહુ સારા ધર્મ નિયમ છે, બધી રીતે ખૂબ ભજન કરે છે. એમના સંતોના અમે જીવન નજીકથી જોયા છે, કેવા નિર્માની એમના જીવન છે. ભગવાનનું ભજન કરે, એમના નિયમ ધર્મ ભજન નિષ્ઠા આ તે બધું એવું શ્રેષ્ઠ છે કે એનો જોટો પણ દુનિયામાં ક્યાંય મળે નહીં. આવી બધી વાત કરી. પાંચેય વર્તમાનને જેવો અણિશુદ્ધ પાડે છે. સુંદર મજાની સ્ત્રી પુરુષોને અલગ અલગ રહેવાની વ્યવસ્થા, એમના ધર્મની વ્યવસ્થાઓ, આ બધું જોઈ અને મને આ સત્સંગ સ્વીકારવાનું મન થયું. અને એ જ પ્રમાણે એમણે બધી વાત કરી. ગુસાઈજી તો વધારે ક્રોધાયમાન થયા. ગુસાઈજીએ આજુબાજુમાં એમના સેવકો હતા એ બધાને કહી દીધું કે આને તમે પકડી અને એક ઓરડીમાં કેદ કરો. એટલે તરત ગોકળદાસના હાથ પગ બધું બાંધી અને એક ઓરડીની અંદર કેદ કરી દીધા. હો, ખાવા પીવાનું પણ કોઈ આપવાનું નથી, ખાવા પીવાનું પણ આપવાનું બંધ કરી દીધું. અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ 5 થી 6 દિવસ વ્યતીત થઈ ગયા. આ બાજુ ભૂખથી ગોકળદાસ ભાટિયાને અંદરથી ઉદ્વેગ થવા લાગ્યો. પણ ભાઈ દુખિયાના બેલી ભગવાન હો, ભગવાન ગઢપુરની અંદર બિરાજમાન છે, ભગવાનથી રહેવાયું નહીં. આ દુઃખ ભગવાનથી સહન થયું નહીં. અને ભાઈ આવું દુઃખ પોતાના ભક્તને જ્યારે આવે તો કેમ સહન થાય? ભગવાને તરત રામજી મહેતાને દર્શન આપ્યા. હો, રામજી મહેતાને દર્શન આપીને કે તમારા મંડળના સભ્ય ગોકળદાસ ભાટિયા અઠવાડિયાથી દેખાતા નથી. તો એને પેલા ગુસાઈજીએ
ઓરડામાં કેદ કર્યા છે, જાવ એને છોડાવો. 6 દિવસથી તો અન્ન પાણી પણ મળ્યા નથી. રામજી મહેતાએ તરતો તરત વાતની ખાતરી કરી. વાતની ખાતરી કરતાં ખબર પડી કે આ બધી વાત તો સાચી છે. એટલે તરતો તરત 2-4 જણાને લઈ અને નવાબ સાહેબની પાસે ગયા છે. ફરિયાદ કરતા નવાબ સાહેબને કીધું કે સરકાર, हमारे बहुत सारा एक सत्संगी गोकर्णदास भाटिया, उसको शहर के गोसाई जी है एक पंथ के, उसने कैद किया है और एक कमरे में पूर के 6 दिन से कुछ खाना खिलाया नहीं है. એટલે તરત આ નવાબ સાહેબ સાંભળીને કહે, गोकर्णदास ने कुछ गुनाह किया है क्या? એટલે तरत रामजी मेहता के नहीं सरकार, कुछ गुनाह तो नहीं किया है, लेकिन स्वामी नारायण का मजहब अंगीकार किया है, उसका धर्म अंगीकार किया है. એટલે तरत नवाब खीजाना हो. नवाब के वो क्या राजा है इस शहर का? तरतो तरत सैनिकों ने आदेश आप्यो के तमे जाओ, गुसाई जी ने पासे थी तमे गोकर्णदास ने छोड़ाओ. અને તરતો તરત નવાબ સાહેબની જેમ આજ્ઞા થઈ એ પ્રમાણે રામજી મહેતા એ બધા સિપાહીઓને બધાને સાથે લઈ અને ગયા ગુસાઈજીની પાસે. અને ગુસાઈજીને સમાચાર મળ્યા છે કે રાજાના સૈનિકો આવે છે. એ મીંડા અકળાવા હો, આમથી આમ ને આમથી આમ. અને ગોકર્ણદાસની માતાને બોલાવ્યા છે. એ પોતે ચુસ્ત હતા, ગુસાઈજીને બરાબર માને. એટલે એમણે આવીને બધું કીધું કે તમારો દીકરો આવી રીતે બીજા ધર્મની અંદર વહી ગયો છે, તો તમે એને સમજાવો. તો કે મેં તો ખૂબ સમજાવ્યો, પણ એમાં કાંઈ ફરક થાય એમ છે નહીં. ઘણા પ્રયત્ન કર્યા છતાંય પણ એ માનતો નથી. એટલે ગુસાઈજી મહારાજશ્રીએ શું કીધું, એક કામ કરો, તમને હું ઉપાય બતાવું. એ કે સ્વામિનારાયણ સાયકલા બહુ છે. એ કે શું કીધું? સ્વામિનારાયણ સાયકલા બહુ છે. એ કે ડુંગળી લસણ ખાઈ નહીં, હિંગ ખાઈ નહીં, બીજું બધું આચળ કુચળ ખાઈ નહીં, સારું સારું ખાઈ. તમે એક કામ કરો, એ જમવા બેસે ને ગોકર્ણદાસ ભાટિયા, એટલે તમારે જમવામાં ડુંગળી લસણ વગેરે બધું મિક્સ કરીને એવું બધું ખવડાવવું. એટલે એ ઓટોમેટિક સરખું થઈ જાય. આ બાજુ સૈનિકોએ આવીને છોડાવ્યા અને ગુસાઈજીએ પણ રજા આપી દીધી. અને એમની માતાએ તરત ઘરે આવતા વેત જમવાનું બનાવ્યું. પણ કેવું ચાલુ કર્યું? ડુંગળી લસણનો ઉપયોગ કરવા માંડ્યા. પણ આ તો નિયમ ધર્મમાં ચુસ્ત હો વાલા ભક્તજનો, ક્યારેય પણ નિયમનો કાંઈ ભંગ થવા દે નહીં. આમને આમ ગોકર્ણદાસને 1 દિવસ 2 દિવસ 3 દિવસ નહીં, 15 દિવસના ઉપવાસ થયા. પણ સારું કાંઈ જમવા પેટ ભરાય એવું મળે નહીં. અને કળિયુગમાં તો વાલા ભક્તજનો અન્ન સમા પ્રાણ હો, અન્ન વગર પ્રાણ રે નહીં. પહેલાંના જમાનામાં સતયુગમાં એવું નહોતું. સતયુગમાં તો ચાલી જતું હો, કેટલાય દિવસના તમે 1 મહિનો ના ખાવતો હોય હાલે એમ ચલાવી શકાતું. પણ કળિયુગમાં એમ ચાલે નહીં, દિવસમાં 3 વખત ખાવું પડે. સતયુગમાં તો ચાલતું. આ બાજુ ભક્તવત્સલ ભગવાન શ્રી હરિને અંતરમાં ઊંઘ આવતી નથી. ઘડીક આ બાજુ અક્ષર ઓરડીમાં પડખું ફરે, ઘડીક આ બાજુ પડખું ફરે કે મારા ભક્ત ગોકર્ણદાસને બહુ દુઃખ છે, માટે ટાળવા માટે જવું છે. અને ગોકર્ણદાસ જે ઘરે સૂતા હતા ત્યાં અંતર્યામી સ્વરૂપે આવ્યા છે. સુંદર મજાનો હાથમાં થાળ લઈ આવ્યા છે. અને થાળ લઈ આવી ગોકર્ણદાસને ભગવાને પોતે જમાડ્યા છે. હો, જમાડ્યા. શીતળતા થઈ, મસ્તક ઉપર હાથ ફેરવો, દુઃખ બધું દૂર થયું. અને આ બાજુ મહારાજે એમની માતાના ઓરડામાં જઈ અને સોટી ફટકારી. 1-2 સોટી ફટકારીને કીધું કે શું તમે અમારા ભક્તને હેરાન કરો છો? અને પછી માતા બહુ બી ગયા અને માફી માંગી. અને પછી ગોકર્ણદાસને છોડાવ્યા. બધું બરાબર ચાલવા લાગ્યું. પણ સત્સંગ સ્વીકાર્યો નહીં. એમની માતાએ સત્સંગ સ્વીકાર્યો નહીં. પણ ગુણ આવ્યો કે સ્વામિનારાયણ હાચા ખરા હો.
ગમે ત્યાં જો હવે હું કાંઈ આડાવડું કરીશ તો મને દંડ દેશે, વારો પડી જાય. આવી થોડી બીક લાગી ગઈ અને થોડું એવું અંતરમાં થયું કે સ્વામિનારાયણ સાચા છે. ત્યાર પછી ક્યારેય પણ ગોકળદાસને હેરાન કરતા નહીં, હેરાન કરવાનું બંધ કરી દીધું. એક વખત એવું કર્યું, મહારાજ ફરતા ફરતા વિચરણમાં આવતા હતા અને અનેક વખત જુનાગઢ મહારાજ વારે વારે આવે, કારણ કે પંચાળા ઉત્સવ કરવા માટે જતા હોય. અગતરાય, માંગરોળ, લોજ જવાનું થાય એટલે આ જુનાગઢ આપણું શહેર વચ્ચે આવે. એટલે જ્યારે પણ આવવાનું હોય કે જવાનું હોય તો જુનાગઢ મહારાજ અવારનવાર પધારે. એટલે જે કોઈ ભક્તજનોને પધરામણીઓ કરાવી હોય કે બીજી કોઈ પ્રકારની ઈચ્છાઓ હોય તો એ મહારાજની પાસે આવે. એટલે ગોકળદાસ ભાટિયા એક વખત બરાબર મહારાજ પધાર્યા એટલે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે પધાર્યા છો તો કૃપા કરી અને અમારી ઘેરે પણ પધરામણી કરવા માટે આવો. એટલે ગોકળદાસ ભાટિયા એમના મમ્મીના મનમાં એવું તો ખરું કે સ્વામિનારાયણ છે એ ટામણ ટુમણ ઝારે, એટલે જો કોઈ એક વખત એના દર્શન કરી લે એટલામાં એ મનમાં વસી જાય છે, કાં ચિત્તમાં ચોંટી જાય છે અને એને વશ થઈ જાય છે, વશીકરણ વિદ્યા જાણે છે. માટે આપણે એના દર્શન કરવા નહીં. એટલે શું નક્કી કર્યું? ગોકળદાસ ભાટિયા જો સ્વામિનારાયણ ભગવાનને ઘરે પધરામણી કરાવે, એની માતા કહે તારે કરાવવી તો કરાવી દે, પણ હું ઓરડામાં અંદર કરી જાય અને અંદર જઈને બહારથી બારણું વાસી દઈશ. એટલે સ્વામિનારાયણ જો અંદર આવશે તોય વહી જાય, પછી બહાર નીકળીશ, હું બહાર નીકળીશ નહીં. અને આવી બધી વાત સાંભળી હતી અને હરિલીલા મૃતમાં વિહારીલાલજી મહારાજ પણ લખ્યું છે હો. કરે પધરામણી રૂડી પેર, જમવાને તેડે ઘેર ઘેર. ભક્ત ભાટિયા ગોકુળદાસ, તેણે તેડ્યા હરિની જવાસ. સતસંગી નહીં તેની માય, તેઓ બોલતી એમ સદાય. સહજાનંદ છે જાદુગરા, જેવામાં જ જોવામાં જ જાદુ કરનારા. એને જોઈ ગાંડા જન થાય, માટે તે મુખ કેમ જોવાય. જો તે જમવાને આવશે અહીં, તો હું સંતાવું ઓરડામાં. એ કે હું તો ઓરડામાં સંતાઈ જાઉં, કારણ કે સ્વામિનારાયણ તો જાદુગરા છે અને જો એ કોઈને જોઈ લે તો જાદુ કરી નાખે, માણા એની વાહે વાહે ફરે. જે એને જોઈ જાય એ બધા એના ભેગા મંડે છે ફરવા. માટે આપણે કાંઈ જોવા નથી અને ઓરડામાં અંદર કરી જાઓ. અને ગોકળદાસને સમાચાર મોકલા કે તમારા સ્વામિનારાયણ આવે છે. વિચાર કર્યો કે સ્વામિનારાયણ આવે એટલે તરત આપણે જમાડવા. ભગવાન આપણી ઘરે પધારે, ખૂબ ભાવથી જમાડી દેવા. અને ડોશીમાં અંદર વયા ગયા. સ્વામિનારાયણ ભગવાનને જમવાનો સમય થયો અને પ્રભુ પધાર્યા. ડોશીમાં અંદર આ બાજુ ભાવથી ગોકળદાસ ભાટિયાએ ભગવાનને જમાડ્યા છે. મહારાજ સુંદર રીતે જમી લીધું પછી મુખવાસ અર્પણ કર્યો. મુખવાસ જમ્યા, ભાવથી પૂજા કરી, આદિક બધું થયું. પછી ગોકળદાસ ભાટિયાનો ભાવ પ્રેમ હતો એ બધો સ્વીકારી અને મહારાજ ફરી પાછા ડેલીની બહાર નીકળવા જાય. અને આ બાજુ ડેલીએથી બહાર નીકળ્યા અને ડોશીમાં અંદર હતા. એને એમ થયું કે સ્વામિનારાયણ તો જતા રહ્યા. અને આમ બારણું ખોલીને બહાર નીકળ્યા અને મહારાજ
ડેલી ખોલીને બહાર નીકળ્યા હતા. ફરી મહારાજે અંદર જોયું હો, અંદર ડોકું તાણ્યું અને જોતાની સાથે પેલા ડોશીમાં અને મહારાજની 4 આંખો ભેગી થઈ ગઈ. 4 આંખો ભેગી થતાની સાથે મહારાજની મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ અને મહારાજની મૂર્તિ હૃદયમાં ચોંટી ગઈ. એમ કહેવાય કે હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરે છતાંય પણ ભગવાનની અખંડ મૂર્તિ કોઈને સાંભળતી નથી. બહુ કઠણ છે. મહારાજે ગઢડા પ્રથમના પહેલા વચનામૃતમાં કીધું કે સૌથી કઠણમાં કઠણ જો કોઈ સાધન હોય તો એ છે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. તે અને જેને ભગવાનના મનની અખંડ વૃત્તિ રહેતી હોય એ જો કોઈ પદાર્થનું ચિંતન કરે તો એ પદાર્થ એને તત્કાળ પ્રાપ્ત થાય છે. અને ગોલોક વૈકુંઠ આદિક જો કોઈ ધામ છે એ પણ જો જોવાને ઈચ્છે તો એ પણ એને તત્કાળ દર્શન થાય છે, બધું પ્રાપ્ત થાય છે. આવડી મોટી સિદ્ધિ છે, પણ એ કાંઈ પુરુષ પ્રયત્ન કરે ઘડીકમાં મળતી નથી. એ પરમ કૃપા થકી આજે ડોશીમાને પ્રાપ્ત થઈ ગયો. પણ ડોશીમાં રાડો નાખવા લાગ્યા કે સ્વામિનારાયણ વૈરગા, સ્વામિનારાયણ વૈરગા. અને મહારાજની મૂર્તિ અંતરમાંથી નીકળે નહીં. હવે શું કરવું? અનેક ઉપાયો કર્યા, પણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અંતરમાં વસી. એટલે કોઈ આજુબાજુના બીજા એના બેનપણી હશે એને વાત કરી કે હું ખાવા બેહું તો સ્વામિનારાયણ સાંભળે, શું તો સ્વામિનારાયણ સાંભળે, જે કાંઈ કરવું એ બધામાં સ્વામિનારાયણ સાંભળે છે. હવે આનો શું ઉપાય કરવો? એટલે કોઈ એમના બેનપણી હતા, એમણે કીધું, ગોકળદાસ એમના ગુરુ, એટલે આ પણ એમની શિષ્યા હતી, એની પાસે સમાચાર મળ્યા. એટલે બધાએ ઉપાય ગોઈતો, એક કામ કર, તું છે ને ડુંગળી લસણ ખાઈશ ને એટલે સ્વામિનારાયણ વયા જાય, કારણ કે એ એનાથી બહુ ભાગે. અને આવું થયું એટલે આમણે ડોશીમાએ શરૂ કર્યું હો ડુંગળી લસણ ખાવાનું. વિહારીલાલજી મહારાજ લખ્યું, પછી કીધા અનેક ઉપાય જેથી તે મૂર્તિ ન જણાય. ત્યારે રૂપ તો દ્રષ્ટિએ રહ્યું, ત્યારે કોઈ કુસંગીએ કહ્યું, ખૂબ લસણ ને ડુંગળી ખાઓ તથા ચીકણી સૂંઘતા થાઓ. ચીકણી ઓલી બજરને આવે ને બધું, એ કે ઈ ઊંઘો ને તો સ્વામિનારાયણ શેઠા ભાગી જાય. કે ત્યારે ગંધે જ્યારે અકળાશે દૂર સ્વામિનારાયણ જશે. કર્યું ડોશીએ એ રીતે જ્યારે તેને મૂર્તિ દેખાય ન ત્યારે. અને પેલા માજીએ એ પ્રમાણે કર્યું અને પછી ભગવાનની મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. હો, તમે જુઓ, જેના ભાગ ફૂટ્યા હોય એને ભગવાને સામેથી કૃપા કરી અને પોતાની મૂર્તિ આપી, છતાંય પણ એ મૂર્તિને સાચવી શક્યા નહીં. કારણ કે એમને સત્સંગનો અભાવ હતો, જ્ઞાન હતું નહીં. એને કારણે આજે ભગવાન અખંડ સાંભળતા હતા છતાંય દૂર થઈ ગયા. નહીતર આપણે સંપ્રદાયની અંદર અનેક પ્રસંગો સાંભળ્યા છે કે ભગવાનની અખંડ વૃત્તિ રાખવા માટે અનેક પ્રયત્ન સંતોએ કર્યા છે, ભક્તોએ કર્યા છે. પ્રેમાનંદ સ્વામી હતા, રોજને માટે ભગવાનની પાસે કીર્તન ગાતા અને ભગવાનની મૂર્તિ અખંડ સાંભળી રહે એના માટે વંદુના પદની રચના કરી અને રોજને માટે વંદુના પદનું ગાન કરતા હતા. અને મહારાજ એક વખત રાજી થયા. મહારાજ કે વરદાન માગો ત્યારે તમારી મૂર્તિ મને અખંડ દેખાય ને મહારાજ, તમારું જેવું સ્વરૂપ છે એનું અખંડ ચિંતન થાય ને એવી કૃપા કરજો. એમ સંતો પોતાના સમગ્ર જીવન દરમિયાન અનેક પ્રકારના સાધનો કરીને ભગવાનની મૂર્તિ માગે
અને જેને અખંડ મૂર્તિ સાંભળી હોય દૂર ભાગે. એનું કારણ જો કોઈ હોય તો એ શું છે? કુસંગ છે. અને આવા અનેક પ્રકારના ગોકળદાસ ભાટિયાના જીવનમાં વિઘ્નો મુશ્કેલીઓ આવી, પણ એમણે સત્સંગનો ત્યાગ કર્યો નહીં. શીર સાટે સત્સંગને જાળવી રાખ્યો. અને જ્યારે એનો અંત સમય આવ્યો ને, ભગવાન સ્વામિનારાયણ 3 છોગલાવાળી સુંદર મજાની પાગ ધારણ કરી, જરિયાની વસ્ત્રો ધારણ કરી, વિમાન લઈ ગોકળદાસ ભાટિયાને પોતાના ધામમાં તેડી ગયા. હો બાલા ભક્તજનો, સિદ્ધાનંદ સ્વામી હતા તો સિદ્ધાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં હતા. એટલે ચાતુર્માસનો સમય, અત્યારે પણ ચાતુર્માસ ચાલે છે ને, ભગવાનના ભક્તો ખૂબ ભગવાનનું ભજન કરતા હોય, અનેક પ્રકારના નિયમો ધારણ કરી અને તપ કરતા હોય. કોઈ શરીરથી તપ કરે, કોઈ મનથી તપ કરે, અનેક પ્રકારને ભગવાનને રાજી કરવા માટે બધું કરતા હોય. મહારાજે ચાતુર્માસ આવતો તો એટલે સભા કરી છે. સભા કરીને બધાને ચાતુર્માસનો મહિમા કહ્યો. એ ચાતુર્માસની અંદર તમામ ભક્તજનોએ ખાસ કરીને નિયમો લેવા. કોઈ ભજનનું નિયમ લેવું, કોઈ દંડવટનું નિયમ લેવું, કોઈ માળા પ્રદક્ષિણા, શાસ્ત્ર વાંચનનું. બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો હતા તો એણે કહ્યું કે મહારાજ, હું તો રોજ 4 પદની રચના કરી અને પછી જ જમીશ. પ્રેમાનંદ સ્વામી કે હું 8 પદની રચના કરીને પછી જમીશ. એમ બધાય સંતોએ અલગ અલગ નિયમો લીધા. પણ સિદ્ધાનંદ સ્વામીએ મનમાં સંકલ્પ કર્યો છે કે જો ભગવાન અખંડ સાંભળે એવો કંઈક ઉપાય મહારાજ બતાવે તો મહારાજ એવો ઉપાય બતાવે તો મારે એવું કરવું. એટલે મહારાજ અંતર્યામી સંકલ્પ જાણી ગયા. મહારાજે મનમાં સંકલ્પ જાણી અને જાહેર સભામાં કીધું કે જો કોઈ 24 કલાક ભગવાનની મૂર્તિને પ્રયત્ન કરીને સંભાળી રાખે તો એને હું અખંડ દેખાવા લાગીશ. અને સિદ્ધાનંદ સ્વામીએ આ વાત પકડી લીધી. તો 24 કલાક સુધી જો ભગવાનને પ્રયત્નપૂર્વક આપણે સંભાળી રાખીશું તો ભગવાનની મૂર્તિ અખંડ દેખાવા લાગે તો આપણું તો કામ થઈ જાય. હો, સંભાળવાની કેટલી? ખાલી 24 કલાક. 24 કલાક સાંભળે એટલામાં મહારાજ પછી ઓટોમેટિક સાંભળે રાખે. એટલે સિદ્ધાનંદ સ્વામીએ નિયમ લીધો કે મારે પણ ભગવાનની અખંડ મૂર્તિ સંભાળવી. એટલે શું કર્યું? અખંડ મૂર્તિનો નિયમ લઈ અને ચાતુર્માસનો બીજે દિવસે પ્રારંભ થયો. સેવા તો ચાલતી જ હોય એટલે પ્રયત્ન શરૂ કર્યો. સવારના પોરમાં પૂજા નાહી ધોઈ લઈએ ત્યાં સુધી તો મહારાજની મૂર્તિ સાંભળી. નાહી ધોઈ પૂજાપાઠ કર્યા અને એ બધું પરવાર્યા, મહારાજના દર્શન કર્યા, ત્યાં સુધી તો બરાબર ચાલ્યું. પછી 10 વાગ્યા જેવો સમય થયો એટલે કોઈ ભગતે સાધુએ કીધું કે સ્વામી ચાલો સેવા ચાલે છે, તમારે લોટ બાંધવાનો છે. એટલે લોટ બાંધવા માટે લઈ ગયા. હવે મહારાજની મૂર્તિ સંભાળે તો લોટ કેમ બાંધવાનો? અને લોટ બાંધવો હોય તો એમાં તો જાગૃતતા હોવી જોઈએ. જાગૃતતા હોય તો લોટ બરાબર બંધાય, નહીંતર તો ઢીલો થઈ જાય ને કાં કડક રહીએ તો રોટલી બરાબર થાય નહીં. સિદ્ધાનંદ સ્વામી ગયા અને લોટ બંધાતો તો જળ લઈને લોટ બાંધવા ગયા તો પાણી વધારે પડી ગયું, કારણ કે સ્મૃતિ મહારાજની મૂર્તિમાં રાખી હતી અને લોટ ઢીલો રાબડા જેવો થઈ ગયો. એટલે ત્યાં બીજા સેવકો હતા, એણે તરત કહ્યું કે સ્વામી તમે એક કામ કરો, તમે ઊભા થાવ, બધું બગાડો છો. એમ કરીને ત્યાંથી સિદ્ધાનંદ સ્વામીને મોકલી દીધા. એટલે ઘંટલો હાલતો હતો. લોટ દળતા હોય ને, જૂના જમાનામાં ઘંટલાની અંદર પેલા અનાજના દાણાને પીસવાના અને ફરી પાછા ચારતા જાય, જાડુરીએ પાછું દળતા જાય, આખા દાણાની સાથે નાખાતું જાય. ઘઉં પીલાતા હતા, ત્યાં લઈ ગયા. એટલે સિદ્ધાનંદ સ્વામી ત્યાં ગયા છે. ત્યાં જઈને ઘંટલો ચાલતો તો બીજા અહીંથી મુઠ્ઠી ભરતા જાય અને ઓરતા જાય ને એક અહીંથી ફેરવતા જાય. એવી રીતે મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખી તો એ સ્મૃતિ રાખતા 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 દાણા તગારામાં પૂરા થઈ ગયા તોય હાથ તો હાલે રાખે, કારણ કે સ્મૃતિમાં ખબર રહી
નહીં. અને અડધી કલાક જેવો સમય વ્યતીત થઈ ગયો. વળી કોઈ બીજા ભગતે જોયું કે લે સિદ્ધાનંદ સ્વામી તો ખાલી પીલે છે, આ તો હું ગાંડા થઈ ગયા કે હું. એટલે વળી પાછા બીજા કોઈ સાધુ આવ્યા, એણે ત્યાંથી ઊભા કર્યા અને ત્યાંથી ઊભા કરી અને કીધું કે દાંતણ કાપવા જવાના છે, મહારાજના દાંતણ પૂરા થઈ ગયા છે, ત્યાં જાઓ. ત્યાંથી ઊભા કરીને વળી પાછા મોકલા. હવે સૂડી વચ્ચે સોપારી થઈ હો. કારણ કે દાંતણ તો કાપવું હોય, 52નું દાંતણ કાપવા જવું. હવે જો જાગૃતતા ન રહીએ તો કાંટા લાગે અને દાંતણ કાપી નાખાય જ. એટલે દાંતણ કાપવા ગયા, એમાં કે ક્ષણ વાર ખાલી મૂર્તિ ભૂલાણી, પણ મનમાં અફસોસ રહી ગયો. પછી તો દાંતણ કાપી આવ્યા, સાંજનો સમય થયો, સંધ્યા આરતીનો ટાઈમ થયો, એટલે પછી તો પાછું ભજન ભક્તિ શરૂ થાય. એટલે પાછી રહ્યું. અને સાંજે પછી એમના ગુરુ હતા સચ્ચિદાનંદ સ્વામીના પગ દબાવવા માટે ગયા છે. ત્યાં જઈને પગ દબાવવા લાગ્યા એટલે મહારાજની સ્મૃતિ એમાં તો રહે, સેવા કરતા હોય એટલે મહારાજના સ્વરૂપને ધારણ કરે. એટલે સેજે મહારાજના સ્વરૂપમાં પાછી વૃત્તિ રહેવા લાગી. અને સાધુના પગ દબાવતા રાત્રિના 12 વાગી ગયા હો. રાત્રિના 12 વાગ્યા એટલે પેલા સાધુ કે હવે તો ઊભા થાવ. પણ સિદ્ધાનંદ સ્વામીને તો સવાર કરવાની હતી. કોઈ પણ રીતે સવાર થાય ત્યાં સુધી મહારાજની મૂર્તિને અખંડ સંભાળી રાખવાની. વળી પાછા એ સાધુએ ત્યાંથી મોકલા અને રાત્રે પછી મહારાજની મૂર્તિ સંભાળીને ધ્યાનમાં બેસી ગયા. સવારનો પોર થયો અને મહારાજ બરાબર ઉઠીને દાંતણ કરવા માટે જતા હતા. એ દર્શન સિદ્ધાનંદ સ્વામીએ કર્યા ને જે દર્શન મહારાજની મૂર્તિના કર્યા એ દર્શન, અને એ મૂર્તિ હૃદયની અંદર ચોંટી ગઈ. અને સિદ્ધાનંદ સ્વામીને અખંડ મહારાજ સાંભળવા લાગ્યા હો ભક્તો, જુઓ. અને ત્યાર પછી સમગ્ર જીવન દરમિયાન જ્યાં સુધી મહારાજ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી મહારાજની અખંડ વૃત્તિ છે એ ભગવાનના સ્વરૂપમાં રહી છે હો. ક્યારેય પણ દૂર કૈસા નહીં. આવી રીતે મહારાજ એને અખંડ વસી ગયા. બીજા એક ભક્ત થયા જૂનાગઢના જેસલમેર. એ પણ બહુ સારા ભક્ત થયા. પણ કેવા હતા? જેસલમેર હતા એ પોતે હરાડી હતા હો. પોતે ગિરનારની એ તળેટીમાં રહીએ, અઘોરીની ગુફામાં જેસલમેરનું નિવાસસ્થાન હતું. અને જોબન પગી જેવા પોતે કુખ્યાત ડાકુ હતા, લૂંટારા હતા. કોઈ પણ યાત્રાળુઓ યાત્રા કરવા માટે નીકળે અને એ પોતે ગિરનાર ચડવા માટે જાય કે દામોદર કુંડે જાય એટલે તરત આ જેસલમેર હતો એ રોકે, લૂંટી લે. જે કાંઈ ધન મિલકત હોય એ બધું પોતાની કરી લે. વિહારીલાલજી મહારાજે લખ્યું, ગિરનારનો જેસલમેર જેની વાગતી હાક ચોમેર. ચારે બાજુ જેની ધાક વાગતી હતી. કોઈ પણ જૂનાગઢની તળેટીની યાત્રાએ કે જૂનાગઢની યાત્રાએ આવે અને દામોદર કુંડ બાજુ જાય તો બીતા જાય કે નહીં ને જો આ જેસલમેર સામો મળ્યો તો આપણું બધું લૂંટી લેશે હો. અને એવા સમયે સ્વામિનારાયણ ભગવાન જૂનાગઢ બિરાજમાન હતા. ભગવાન કે આજે આપણે આ જેસલમેરથી જૂનાગઢની ભૂમિને મુક્ત કરવી છે. એટલે બીજા બધા સંતો ભક્તો હતા એને કહ્યું કે આપણે દામોદર કુંડે ચાલો સ્નાન કરવા માટે જવું છે. અને પોતે જેસલમેર નવાબી રાજ્ય હતું. એટલે નવાબી રાજ્યનું કામકાજ આદિ કાંઈ નાનું મોટું હોય કે જે બેકગ્રાઉન્ડથી કામ કરવાનું હોય એવું બધું કામ કરી દેતો. એટલે નવાબ સાહેબ રાજી થઈને એક બહુ મોટી જમીન એને ગિરનારની તળેટીમાં પેલી બાજુ સાઈડમાં આપેલી. એ જમીન પોતે એનું રાજ કરતો હતો, એ બધું એ ખાતો અને બાકીનું લૂંટીને આ બધું કામ કરવું. એટલે એના રાજાના સૈનિકો સાથે પણ સંબંધો બધાય સારા. એટલે નવાબ સરકાર પણ એને કાંઈ કહેતી નહીં. પણ ભગવાનને આ વાત કાને સંભળાણી એટલે ભગવાન કે આપણે આ બધું સરખું કરવું છે. મહારાજે કીધું બિચારી નિર્દોષ પ્રજાને રંજાડે એ બધું યોગ્ય ન કહેવાય.
મહારાજ કે આપણે એને મળવું છે. સંતો ભક્તોની સાથે દામોદર કુંડે ગયા છે. ત્યાં જઈ અને સ્નાન કર્યું. હજી સ્નાન ના કર્યું પણ એવા સમયે ભક્તોને લઈ અને જતા હતા. મહારાજ કે આ જેમલમેરની ગુફા ક્યાં છે, ચાલો આપણે ત્યાં જવું છે. મહારાજને હરિભક્તો કે ના ના ત્યાં ન જવાય મહારાજ, એ તો ડાકુ છે, લૂંટારો છે, આપણને લૂંટી લે છે. અને તમે આવા સોનેરી પોશાકો પહેર્યા છે, ઘરેણાઓ પહેર્યા છે, છતાંય મહારાજ કે નહીં આપણે તો જવું જ છે. અને જેમલમેરની ગુફા બાજુ ગયા અને ત્યાં જઈ અને ઊભા રહ્યા. જેમલમેરે જ્યાં ભગવાનને જોયા, ભગવાનના સ્વરૂપને જોયું, જેમ લોહનો ચુંબકનો પહાડ હોય ને લોહ ચુંબક બાજુમાં જાય તો ખેંચાઈ જાય ને, એમ આની તમામ વૃત્તિઓ ભગવાન શ્રી હરિના સ્વરૂપની અંદર ચોંટી ગઈ. અને જેમ સૂર્ય ઉગે ને બરફનો પહાડ ઓગળવા માંડે ને, એમ આના પાપના અનેક પહાડો થયેલા બધું માંડ્યું ઓગળવા. હો, ધીરે ધીરે એમની વૃત્તિઓ શાંત થઈ ગઈ, નિર્મળ થઈ ગઈ. અને પ્રભુના દર્શન કરતાની સાથે અંતરમાં બહુ આનંદ થયો કે હો આવા દિવ્ય પુરુષ આવ્યા છે. જય અને જેમલમેરે તરત ભગવાનને પગે લાગ્યા. અને મહારાજે પણ ઉપદેશ કર્યો કે મેર, જેમલમેર, તું જે કાર્ય કરે છે એ સારું નથી. હો, યમપુરીમાં જવું પડશે અને યમદૂતો દુઃખ દેશે, અનેક પ્રકારની પીડાઓ સહન કરવી પડશે. જોજે જેમલ, આ માર્ગેથી પાછો વળ. ભગવાનની આરાધના કરવા માટે, ભગવાનની પૂજા પાઠ બધું કરવા માટે, એમને પૂજવા માટે એમની યાત્રાઓ કરતા એવા ભક્તોને તું રંજાડે છે, એને તું લૂંટે છે. એ દુઃખ તારે અનેક પ્રકારે સહન કરવું પડશે. અને આવી બધી વાત કરી એટલે પેલો જેમલમેર કે તમે આ યમપુરીની વાતો કરો છો કે આ યમપુરી સાચી હોય? ભગવાન કે સાચી હોય એમ નહીં, તું બેસ અહીંયા. મહારાજે સમાધિ કરીને મોકલો યમપુરીમાં. યમપુરી દેખાડી. હો, અતિ ઐશ્વર્ય દેખાડ્યો એને, કર્યો આશ્રિત તે થકી તેને. મહારાજે ઐશ્વર્ય બતાવી, યમપુરી દેખાડી. જાગૃત થયો કે મહારાજ તમે કયો સાચું. હો, યમપુરી તો છે. અને પછી એમણે નિયમ લીધું કે આજ પછી ક્યારેય પણ આ ગિરનારની તળેટીની અંદર યાત્રા કરવા આવતા હશે એ કોઈ પણ ભક્તોને હું લૂંટીશ નહીં. અને પછી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો છે, નિયમ ધર્મનું ચુસ્તપણે પાલન કરતો. ગુણાતીતાનંદ સ્વામી રોજને માટે આ આપણી જૂની હવેલી હતી ત્યાં બેસીને કથા વાર્તા કરતા હોય તો પોતે કથા વાર્તા સાંભળવા માટે આવે. મહારાજે નિયમ દીધું હતું કે અહીંયા ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ મંદિરનું બાંધકામ કરાવે છે અને રોજને માટે અહીંયા રહે છે. કથા વાર્તાનો અખાડો ચાલે છે તો તારે રોજને માટે ત્યાં જવું. અને સ્વામીનું કંઈ પણ કામકાજ હોય, સ્વામીને બીજું કંઈ કાર્ય કરવાનું હોય, રાજકીય હોય કે બીજું ત્રીજું હોય, તારે એમાં બધી જગ્યાએ મદદરૂપ અવશ્યપણે થવું. અને એ પ્રમાણે જેમલમેર રોજને માટે આવતો, સ્વામીને મળતો, સ્વામીને પ્રાર્થના પણ કરતો કે તમારે કોઈ પણ પ્રકારની ગમે ત્યારે સેવાની જરૂરિયાત હોય તો એ તમે મને યાદ કરજો, હું કરી દઈશ. અને એ પ્રમાણે કાર્ય પણ કરી દેતો હતો. આવી રીતે જેમલમેરે પણ પોતાના સમગ્ર જીવન દરમિયાન ખૂબ આ મંદિરની સેવા કરી છે. મંદિરે આવતો, ભલે કુખ્યાત લૂંટારો હતો, ડાકુ હતો, છતાં પણ રોજને માટે આ મંદિરે આવીને પોતાનાથી જે કંઈ પ્રકારની સેવાઓ થતી એ સેવા એને રોજને માટે કરી છે. વાલા ભક્તજનો, જે કોઈ વિદ્યા આપણે શીખ્યા હોય કે આપણાથી જે કોઈ પ્રકારની સેવા થતી હોય, અને આપણે તો અહીંયા મંદિરમાં વાલા ભક્તો બિરાજમાન છીએ, જે મંદિર સ્વામિનારાયણ ભગવાને પોતે બાથમાં ઘાલીને મૂર્તિઓ પધરાવી છે, એવા પ્રસાદીના દેવ છે. અહીંયા આવીને બેસીએ ત્યાં અંતરમાં શાંતિના શેરડાઓ ફૂટી જાય એવા પ્રભુ છે. ત્યાં બેસીને આપણને કોઈ સેવાનો મોકો મળે તો કામ થઈ ગયું કહેવાય કે નહીં? હા, એવી સેવા ક્યારેય મુકાય નહીં. જેમલમેરે સેવા કરી અને એ સેવાએ કરીને પુરુષોત્તમ નારાયણ એની ઉપર રાજી થયા. ભલે ડાકુ હતો, ખૂબ પાપ કર્યા હતા, છતાંય પણ મહારાજ એને પોતાના ધામમાં વિમાનમાં બેસાડીને તેડી ગયા છે.
જુઓ, આવા ભક્તોના આખ્યાન સાંભળી અને આપણા જીવનમાં ઉતારીએ તો આપણું પણ કામ થઈ જાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિના રાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.